ચાલો આજે આપણે સૌ સાથે મળીને એક એવા વિષય પર વાત કરીએ જે કદાચ પુસ્તકોના જ્ઞાન કરતાં પણ વધુ જરૂરી છે. આજનો આપણો વિષય છે જીવનનું મૂલ્ય. ખાસ કરીને એવા સમયે જ્યારે ભણતર અને કારકિર્દીની દોડમાં આપણે ક્યાંક ને ક્યાંક આ મૂલ્યને ભૂલવા લાગીએ છીએ. આ વાતની શરૂઆત આપણે એક સાચી ઘટનાથી કરીએ. જરા વિચારો, એક સ્કૂલનો ક્લાસરૂમ છે, બધા વિદ્યાર્થીઓ છે અને અચાનક શિક્ષક એક એવા સમાચાર આપે છે કે આખા વર્ગમાં એકદમ સોપો પડી જાય છે, સન્નાટો છવાઈ જાય છે. થયું એવું હતું કે ધોરણ 12માં ભણતા એક વિદ્યાર્થીનો ગંભીર અકસ્માત થયો. એ વહેલી સવારે ટ્યુશન ક્લાસમાં જઈ રહ્યો હતો, પણ અકસ્માતનું મૂળ કારણ શું? ઊંચું મેરિટ લાવવાનું ટેન્શન, એનું દબાણ, અને પરિણામ? એ વિદ્યાર્થી હોસ્પિટલમાં જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો હતો. જુઓ, આ ઘટના ખાલી એક અકસ્માત નથી, પણ એક ચેતવણી છે. એવા દબાણની ચેતવણી જે આપણને જીવનના સાચા અર્થથી દૂર લઈ જાય છે. તો ચાલો આ મુદ્દાને ઊંડાણથી સમજીએ. તો આજના આપણા આ પાઠને આપણે 4 મુખ્ય ભાગમાં વહેંચીશું. પહેલા અપેક્ષાઓના દબાણ વિશે વાત કરીશું, પછી સફળતાનો સાચો અર્થ શું છે એ જાણીશું, ત્યાર પછી નિષ્ફળતામાંથી કેવી રીતે બેઠા થવું એ શીખીશું, અને છેલ્લે જીવન જીવવાની કળા વિશે સમજીશું. તો આપણો પહેલો મુદ્દો છે અપેક્ષાઓનું દબાણ. ચાલો એ સમજવાનો પ્રયત્ન કરીએ કે આટલું બધું દબાણ, આટલું બધું ટેન્શન આવે છે ક્યાંથી? આ બધાનું મૂળ ક્યાં છે? અહીં લેખક મણિલાલ હર પટેલના શબ્દો પર જરા ધ્યાન આપીએ. એ કહે છે કે મા બાપની અપેક્ષાઓનો કોઈ પાર નથી. પણ શા માટે? કારણ કે સમાજમાં વટ પાડવો છે, અને આ વટ પાડવાની લાલસામાં અજાણતા જ બાળકોને એક એવી સ્પર્ધામાં ધકેલી દેવામાં આવે છે જે કદાચ તેમની છે જ નહીં. તો પછી સાચો રસ્તો કયો હોઈ શકે? સૌથી પહેલાં તો એ સ્વીકારવું કે દરેક બાળકની આવડત અને શક્તિ અલગ અલગ હોય છે. કોઈની સરખામણી કોઈની સાથે ન થઈ શકે. બાળક શું બને છે એના કરતાં વધુ જરૂરી એ છે કે તે કેવી રીતે શીખે છે. ઘરનું વાતાવરણ સ્પર્ધાવાળું નહીં, પણ એકબીજાને મદદ કરે એવું હોવું જોઈએ. યાદ રાખજો, દરેક ફૂલ પોતાની ઋતુમાં અને પોતાની રીતે જ ખીલે છે. તેને જબરદસ્તીથી ખીલવી શકાતું નથી. ચાલો હવે આપણે બીજા ભાગ તરફ આગળ વધીએ. સફળતાનો સાચો અર્થ. જો સારા માર્ક્સ કે મોટી નોકરી જ સફળતા નથી, તો પછી સફળતા કોને કહેવાય? ચાલો આપણી દ્રષ્ટિને થોડી વધુ વિશાળ બનાવીએ. જે કૃષ્ણમૂર્તિએ કેટલી ઊંડી વાત કહી છે. એ કહે છે કે સમાજમાં જેટલી જરૂર એ કલેક્ટરની છે, એટલી જ જરૂર એ કેળાની લારીવાળાની પણ છે. આપણે કામને ઊંચા નીચાના ભેદભાવથી જોઈએ છીએ, પણ સાચું તો એ છે કે સમાજ એક શરીર જેવો છે. જેમ શરીરમાં દરેક અંગનું પોતાનું મહત્વ છે, તેમ સમાજમાં પણ દરેક વ્યક્તિનું કામ મહત્વનું છે. જરા આ જુઓ, સમાજને ડૉક્ટરની જરૂર છે તો ડ્રાઈવરની પણ એટલી જ જરૂર છે. કલેક્ટરની જરૂર છે તો ઘર બનાવનાર કડિયાની પણ છે. મેજિસ્ટ્રેટની જરૂર છે તો ગાડી સરખી કરનાર મિકેનિકની પણ છે. કોઈ પણ કામ નાનું કે મોટું નથી. દરેક કામની પોતાની એક ગરિમા છે. અને આ રહ્યો સૌથી મોટો સવાલ: શું કોઈ એક પરીક્ષા, માત્ર 3 કલાકનો સમય, કોઈના આખા જીવનની દિશા અને દશા નક્કી કરી શકે? શું એ સાચું છે? ચાલો ઇતિહાસને જ પૂછીએ. આ બધા નામો પર નજર કરો. મહાત્મા ગાંધી, આલ્બર્ટ આઇન્સ્ટાઈન, વિન્સ્ટન ચર્ચિલ. આ બધા એવા લોકો છે જેઓ પોતાની કારકિર્દીની શરૂઆતમાં ક્યાંક ને ક્યાંક ભણવામાં કાચા હતા અથવા નિષ્ફળ ગયા હતા. પણ શું તેઓ અટકી ગયા? ના. આ એ વાતનો પુરાવો છે કે જીવન 100 મીટરની દોડ નથી, પણ એક મેરેથોન છે. એક નિષ્ફળતા એ પૂર્ણવિરામ નથી, એ માત્ર એક અલ્પવિરામ છે. હવે આવે છે આપણો ત્રીજો અને ખૂબ જ મહત્વનો મુદ્દો: નિષ્ફળતામાંથી પુનરુત્થાન. એટલે કે નિષ્ફળતામાંથી ફરીથી બેઠા કેવી રીતે થવું? નિષ્ફળતા તો આવશે જ, પણ એનો સામનો કરવાની હિંમત કેળવવી એ જ સાચી કળા છે. તમે ફિનિક્સ પક્ષી વિશે સાંભળ્યું છે? એક એવું પૌરાણિક પક્ષી છે જે બળીને રાખ થઈ જાય છે અને પછી એ જ રાખમાંથી ફરીથી જન્મ લે છે, પહેલાં કરતાં પણ વધુ શક્તિશાળી અને તેજસ્વી બનીને. નિષ્ફળતા પણ કંઈક આવી જ હોય છે. તે આપણને તોડી શકે છે, પણ જો આપણામાં હિંમત હોય તો એ જ નિષ્ફળતાની રાખમાંથી આપણે વધુ મજબૂત બનીને ઊભા થઈ શકીએ છીએ. રવિન્દ્રનાથ ટાગોરની આ પ્રાર્થનામાં કેટલી... फ्रेंड्स, इस वीडियो को पूरा देखने के लिए आज ही फ्लेक्सी टीचर ऐप सब्सक्राइब करें, जहां आपको मिलेंगे एनिमेटेड वीडियोस, डिजिटल बुक्स, टेक्स्ट बुक सॉल्यूशंस, नोट्स, डीपीपी और क्विज. और हाँ, फ्लेक्सी टीचर ऐप मोबाइल, टीवी और कंप्यूटर पर अवेलेबल है. और अगर आपके पास इंटरनेट नहीं है तो तुरंत ऑफलाइन सेट टॉप बॉक्स के लिए संपर्क करें. फ्लेक्सी टीचर, द वन यू नीडेड.